શ્રી સરસ્વતી નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. અંજવાળી તોય રાત કે મારા જગતના માં જગદંબાના અંશ સ્વરૂપ જગદંબાની સમાન માતાઓ, બહેનો અને દીકરીઓ. ભારતી પાઠકના જય અંબે, જય માતાજી. અત્યારે આપણે દીકરીઓ જે શાસ્ત્રમાં કહ્યું છે તેમ શક્તિ સ્વરૂપા છે. સારું છે કે દીકરી એક પણ ક્ષેત્રમાં પાછી ન પડે. પોતાના સદ્ગુણ અને ભારતીય સંસ્કૃતિના સંસ્કાર સાથે આપણી 100-125 વર્ષ પહેલાંની જે જૂની સંસ્કાર સાથે ઘડતર એ આપણે લુપ્ત થઈ ગઈ છે અત્યારે, કે દીકરીઓને જરૂરી છે. રામાયણ અને ભાગવતનું શાંતિથી સમજાવતા આપણા બુઝુર્ગો કે જે આપણને એક સંસ્કાર સાથે સિંચન કરતા દીકરીઓને પોતાના સંસાર કેવી રીતે જુવાનીથી તે પોતાના સાસરે જાય ત્યાં સુધી આપણી માતાઓ એને બધું ઘડતર ઘડીને એને એક કુંડામાંથી, નાના છોડમાંથી પોતાને દીકરીઓને વૃક્ષ સમાન બનાવતા. એટલે દીકરીઓ માં શક્તિનું સ્વરૂપ છે, પણ કે દીકરી ગમે તેવી તેજસ્વી હોય તો પણ તે અંજવાળી તોય રાત છે. એ રાત્રે અજવાળી તોય રાત કેમ કહેતી દીકરીને? કે અંજવાળી પૂનમની રાત હોય, 16 કળાએ ખીલેલી હોય, પણ છતાં રાત્રે દીકરીઓને બહાર જતા ડર લાગતો હતો. શું કામ? કે આપણા બુઝુર્ગો કહેતા કે દીકરીઓને રાત્રે બહાર ન જવાય. અને આપણે તે પૂરેપૂરું 100-125 વર્ષ પહેલાં જે દીકરીઓ સમાજમાં સાસરે ગઈ છે, ભણીને આગળ આવી છે, એ બધાએ પૂરેપૂરેનું પાલન કર્યું છે. શાળામાં બાલ મંદિરથી સુધી ઘણું બધું શીખવવામાં આવે છે. કેમ કે બાલ મંદિરથી કથી તે આ જે કંઈ અક્ષર જ્ઞાન, ડિગ્રી સુધી, ડૉક્ટર, એન્જિનિયર, વકીલ જે કંઈ તે બનાવી, વૈજ્ઞાનિક બની ત્યાં સુધી સ્કૂલ, કોલેજ અને યુનિવર્સિટી સુધી આપણી દીકરીઓ આગળ આવી છે અને પુરુષ સમોડી બની છે. પણ તો આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે કે દીકરીઓ ભણતર અને ગણતર બંને લઈને સમાજમાં ચાલે તો દીકરીઓને ક્યાંય ઊંડી આંચ આવતી નથી. પણ જીવનમાં ગણતર તો એક માં જ આપી શકે છે. કે દીકરી તમારી ટીનેજર થાય, જુવાન બને, જુવાનીથી પછી 20 વર્ષ સુધી એને આપણે સાસરે મોકલીએ છીએ. પણ આપણે એને સાસરે મોકલીએ છીએ ત્યારે પણ એક માનું પ્લેટફોર્મ હોય છે. એ દીકરીઓ માટે ખૂબ જ સરસ હોય છે. અને પહેલાંના આપણા ઘરડાઓ કહેતા હતા કે દીકરી હોય તો ડાઈ દીકરી રાજ ભોગવે. તો ડાઈ દીકરી કોણ બને છે? કે પરિવારમાં સાથે રહીને બધાનો પ્રેમ પામી હોય, બધાના સંસ્કાર લીધા હોય, વડીલોનું, માતા પિતાનું બધાનું પોતે આચરણ જીવનમાં ઉતાર્યું હોય. એ આપણા માતા પિતા એ આપેલું જ્ઞાન, સંસ્કાર અત્યારે આ સમયમાં બેસરાઈ ગયા છે. અને દીકરીઓને એમ થઈ ગયું છે કે અમે ભણી લીધું એટલે બસ બધું આવી ગયું. પણ એ નથી. જીવનના છેલ્લા આપણા ગણીએ તો છેલ્લા આપણો સ્ટેપ હોય તે આપણો
સ્ત્રીને જે નિભાવવાનો હોય ત્યાં સુધી દીકરીએ સમજવાનું છે. મારી દેશની દીકરીઓને મારે એક આદર્શ મેસેજ આપવો છે, જ્ઞાન નહીં. દીકરીઓ, તમે તેવી શક્તિશાળી હો પણ, ગમે તેવી શક્તિશાળી હો પણ, સૂર્યનો એક કિરણ તમારા માટે પ્રભુનું આપેલ વરદાન છે. અને રાત એ તમને અંજવાળી ભલે દેખાતી હોય, પણ દીકરીઓ તમારા માટે સમજો તો એક પતનનું પગથિયું છે. જો દીકરીઓ આ સમજી જાય કે મારે રાત્રે બહાર ન જવાય, રાત્રે બહાર જાઓ પણ તમે તમારું પોતાનું રક્ષણ માટે કેવી રીતે મારે રહેવું, કોનાથી મારે બચવું, કારણ કે અત્યારે રાત્રે નીકળવામાં સમય એવો છે એટલે. અને પહેલાંની દીકરીઓ ક્યાંય ન જતી તો પણ આગળ આવી છે, એવી આપણે માતાઓ જોઈ છે. તો માતાઓને એટલું જ કહેવાનું કે બેટા, તું સાસરે જા ત્યાં સુધી જે આ ઘરના સંસ્કાર લઈને જા, અને તારા મા બાપને શાંતિ થાય એવું જીવન જીવીને જા. તું ગમે તેટલી ભણ, પણ સાથે ગણતર જરૂરી બહુ છે એવું માતાઓએ સમજાવવું જોઈએ. કે દીકરી ગમે એટલી તેજસ્વી હશે પણ તમારા વડીલોના અને જે સમાજમાંથી સંસ્કૃતિ અને સંસ્કાર જે આપેલા હોય તે લઈને જશે તો તમારી દીકરી કોઈ દિવસ દુઃખી નહીં થાય. આપણે આપણી બધી જ દીકરીઓને એક એ જ મેસેજ આપવો છે કે બેટા, તમે તમારા આ જગતમાં તમારા જીવનને એટલું ઉજ્જવળ બનાવો, ઉજળું બનાવો કે સોનામાં સુગંધ મળે એવું બનાવો. તમે ગમે ત્યાં રહો ત્યારે મા બાપને ચિંતા ન હોય કે મા બાપ એમ કે ભાઈને મારી દીકરી છે, મને પૂરો વિશ્વાસ હોવો જોઈએ કે મારી દીકરી કાંઈ પણ એવું પગલું નહીં ભરે કે મારે નીચું જોવા જેવું થાય. આ વસ્તુ જીવનમાં બહુ જ જરૂરી છે કે મા જગદંબાને આપણે એવી પ્રાર્થના કરીએ દીકરીઓ કે આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણે પશ્ચિમનું કલ્ચર લઈ અને બધું જે આપણો પહેરવેશ તમે પહેરો, જમાના પ્રમાણે પહેરો, ના નથી, પણ તમે મર્યાદાપૂર્વક તમારો ડ્રેસ હોવો જોઈએ. કે આપણે જગદંબાની સ્તુતિમાં આવે છે કે યા દેવી સર્વભૂતેષુ લજ્જારૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. તો માં શું કહે છે કે તમે લક્ષ્મી સ્વરૂપા છો, તો લજ્જા એટલે કે તમારા સંસારમાં આ સમયમાં તમે લજ્જાપૂર્વક જીવન જીવો, કે એવું જીવન જીવો કોઈ તમને આંગળી ચીંધીને ન જાય. અને મા બાપે પણ એના ઉપર દીકરી ઉપર ધ્યાન રાખવું જરૂરી છે. સમય એવો છે એટલે. અને આપણે કંઈ ભારતમાં જન્મ લીધો છે, ભારત ભૂમિ એટલી પવિત્ર છે કે દીકરીઓ કેવી હોવી જોઈએ, તો કે 3 કુળ ઉજાડે એવી દીકરી હોય. મોસા, પોતાનું પિયર અને સાસુ, 3 કુળ ઉજાડે એને દીકરી કહેવાય. તો દીકરી છે એ લક્ષ્મી, કાલિકા અને સરસ્વતીનું રૂપ છે. એ લક્ષ્મી રૂપે દીકરી આવે છે. તો લક્ષ્મી રૂપે તો કે લક્ષ્મી કેવી હોય કે લક્ષ્મી ઘરમાં એકદમ શાંતિ જળવાઈ રહે, લક્ષ્મી આવે તો સારા માર્ગે વપરાય, એ રીતે લક્ષ્મી રૂપે દીકરી છે. સરસ્વતી રૂપે દીકરી, તો સરસ્વતી રૂપે દીકરી તો ભણી ગણીને આગળ આવે, એની વાણી એટલી મીઠી હોય કે બીજાના દિલ જીતી લે. પછી ક્યારેક એવું એને મહાકાલી રૂપ ધરવું પડે તો માં કે દીકરી કોઈ પણને જો એનું સારું જીવન ક્યાંય અટકી જતું હોય તો મહાકાલીનું રૂપ પણ ધરવું પડે આપણે. પણ ત્રણેયનો સંગમ એટલે માં જગદંબા. માં જગદંબા કંઈક આપણા ઈશ્વરીય તત્વ છે કે જેને આપણે પૂજીએ છીએ એટલે કે દીકરીઓને પણ આપણે એ સમજાવવું પડે. જો સમજશે તો દીકરીઓ તેજસ્વી થઈ અને ક્યાંય સુધી પહોંચશે અને મા બાપનો ગર્વ હશે કે દીકરી સાસરે જાય ત્યારે પણ માં શિખામણ આપે છે કે બેટા ડાઈ થઈને રહેજે. આ બધા જ આપણા ભારતીય સંસ્કૃતિના સંસ્કાર છે
તો દીકરીને પોતાને પણ સમજવું જોઈએ કે મા પાસે બેસી આપણા ઘરડા દાદા દાદી કે કોઈ નાની હોય, પાડોશમાં કોઈ બુઝુર્ગ હોય તેની પાસે બેસીને કંઈક જીવનનો સાર લેવો જોઈએ. પણ અત્યારે એ બધું લુપ્ત થઈ ગયું છે, ભૂલાઈ ગયું છે. પણ આપણને એ બહુ ખૂબ જ નુકસાન કરે છે. અને અત્યારે સમય એવો છે કે આપણે બહુ ચેતીને ચાલવા જેવું છે. જો દીકરીઓ તમે આ બધું સમજી ને એક બે શબ્દોમાં મારવા જે તમને જે મારા મુખેથી અને મારા મોઢેથી જે તમને આ કીધું એ તમે થોડું તમારા જીવનમાં ઉતારજો અને તમે એનો અમલ કરજો, જીવનમાં એનો અમલ કરજો તો તમે ક્યારેય દુઃખી નહીં થાવ. અને આપણી દીકરીઓને આ બહુ જરૂરી છે. અને આપણે 100 વર્ષ પહેલાંની દીકરીઓ જે માતા પિતાઓનું માનતી હતી તો સુખી હતી. અત્યારે આપણે ભણવામાં એટલા બધા ઓલા થઈ ગયા છે કે કોલેજ કાળમાં આમાં બધા આપણો માણસને આપણે પારખી નથી શકતા. એની હિસાબે દીકરીઓ ફસાય છે ત્યારે એને પોતાને ખૂબ પસ્તાવો થાય છે, પણ પછી કંઈ થતું નથી. અને જીવન આ પાર કે આ પાર થઈ જાય છે. કે એનું જીવન કેવું થઈ જાય છે, કોઈને મા બાપ પણ નથી બોલી શકતા, નથી સહન કરી શકતા. આ વસ્તુ થાય છે. એટલે આપણે દીકરીઓને બસ આટલું જ કહેવાનું છે કે તમે ગમે એવી શક્તિશાળી હો પણ તમે અજવાળી તોય રાત છો. એટલે તમારી મર્યાદામાં જીવજો તો બહુ સુખી થશો. અને તમારા જીવનમાં તમે એક પછી એક પગથિયા ચડશો ને તો એ પગથિયા તમને સારા લાગશે કે મારા સુખમય આ જીવન છે મારું. જે દીકરીઓ તમને આ કહેવામાં આવ્યું કે અજવાળી તોય રાત છો. અજવાળી રાત એટલે પૂનમની અજવાળી રાત હોય એ દીકરીઓને પૂનમ સાથે સરખાવી છે. કે તમે ગમે એટલી શક્તિશાળી હો, તમે તેજસ્વી હો, તમે અજવાળ એટલું તમારા જીવનમાં સંસ્કારી જીવન હોય પણ તમે અજવાળી તોય રાત્રે આપણને ડર લાગે છે કે શું કામ રાત છે. અને દિવસ હોય સૂર્ય ઉગે એટલે આપણને ડર નથી લાગતો. કોઈ પણ વ્યક્તિ હોય તો રાત હોય તો અજવાળી છે તો ડરે છે. તો દીકરીઓ એકદમ તેજસ્વી ગમે તેવી કેમ ન હોય તેજસ્વી, તો પણ દીકરીઓને રાતની મર્યાદા સમજવી જોઈએ કે દીકરીઓ તમે રાત્રે બહાર નીકળો એમાં કોઈ ના કોઈ તમને અનુભવ થવાનો આજ નહીં તો કાલે. પણ આ તમે સમજી જશો કે હું ગમે એવી છું તો અજવાળી તો રાત છું. દીકરી તેજસ્વી છે, શક્તિ સ્વરૂપા છે, બધું આપણે સમજીએ છીએ. પણ દીકરીઓને રાત્રે મોકલતા આપણે એટલે ડરીએ છીએ કે રાત્રે એની સાથે કોઈ હોતું નથી, એકલી દીકરીઓ ફરે છે. ત્યારે એની સાથે ક્યારેક એવા બનાવ બને છે કે જે આપણે કલ્પી ન શક્યા હોય એવા તેવા. એટલે દીકરીને સમજવાનું કે અજવાળી તોય રાત મને કેમ કીધી છે કે રાત્રે નીકળવું બહાર એ આપણા માટે જોખમકારક છે. અને દિવસે તમે ફરો, ભણો ગણો, ગમે તે તમે ક્ષેત્રમાં હો પણ તમે દિવસે જાઓ, રાત્રે ન જાઓ. અજવાળી તોય રાત એટલા માટે કીધી છે કે દીકરીઓ તમે રાતનો થોડોક ડર રાખશો, તમારું જીવન ઉજ્જવળ બનશે. અને તમને કોઈ પ્રકારના કે આ સમયના જે અત્યારે આપણે સમાજમાં જોઈએ છીએ તેવા બનાવોથી તમે બચી શકશો. આ રીતે મારો પ્રયાસ છે કે બધી દીકરીઓને મારા જય અંબે.